ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ ને હર હર મહાદેવ બધાને। અને આપણે બ્લોગની શરૂઆત કરી દઈશું અને જાય છીએ અત્યારે આપણે બારે આજે સવારે વહેલો વરસાદ સારો પડ્યો છે। 5:30 વાગે આવી ગયો તો હું પૂજા પાઠ કરતો હતો ને ત્યારે, અને ધોમ વરસાદ પડ્યો છે ને સારી પડ 1-1.5 કલાક પડ્યો 8 વાગ્યા સુધી। તો આપણે જોઈ આવી કેટલો વરસાદ પડ્યો છે અને માણસોના મંતવ્ય શું છે। આપણે બહાર નીકળી પણ પછી કામ આવી જશે ત્યાં બેસી જઈશું, બાકી આપણે જાય બારે। ચાલો હવે આપણે જાય છીએ બારે। જો મિત્રો આજે આપણા ગામની અંદર પાછો હવારના પોરમાં ધોમ વરસાદ પડ્યો છે। કા ગોપાલ? બહુ વરસાદ પડ્યો ને, અને હવારના પોરમાં ભૂખા કાઢ નાખ્યા। જો ધોમ વરસાદ પડ્યો છે અમારા ગામની અંદર, પાણી બધું કરી નાખ્યું। હા, અને આ લગભગ 8 દિવસથી વરસાદ પડે, અને આંબાલાલ કાકાએ કીધું તેદું નો વરસાદ પડે। આંબાલાલ કાકાએ એને ઈ કી એટલે હાસું જ પડે એમ, હાચું જ પડે। હા એમ, તારે તો બકાલું બધું પૂરું બગડી ગયું બધું, ગુવારે થોડોક જેવો તેવો। આ ખેડૂત છે અને કેટલી નુકસાની થઈ ને ઈ એને ખબર હોય। અને આ જો એટલે જો કે આ આંબાલાલ કાકાનું કઈ ન હાલે, આમાં તો મહેનત કરીને આયા અને આમાં આંબાલાલ કાકાનું થોડું હાલે, એમાં કોઈનું ન હાલે। ઈ તો ખાલી આગાહી કરે છે, આપણને ચેતવે છે, બાકી તો ભલામણા આ તો કુદરતી છે, આવવાનું જ છે। ભગવાનને કેટલું દેવું છે ને કેટલું લેવું। હા, અને જો મિત્રો આજ સવારે 5:30 વાગ્યાનો વરસાદ, અને ધોમ પાણી હાઈલા જતા હતા। જો આ ખેડૂત છે, કાલે આપણા વિડીયોમાં આવ્યા હતા ગોપાલભાઈ, ગુવાર વાડીએ વીણાય છે અને માણસો કામ કરે છે ને ટિફિન લઈને ગયા હતા। આજ પાછા ગોપાલભાઈ આવી ગયા છે, એટલે ઈ તો જો કે આંગણવાડી છે, અહીંયા કને છોકરા તેડવા માટે આવ્યા છે, કારણ કે એની નાનકડી ઢીંગલી છે ને આંગણવાડીમાં ભણે છે। જો સામે આંગણવાડી છે ને, આંગણવાડી જોવા સમાજવાડી આંગણવાડી। અને વરસાદ જોવો મિત્રો કેટલા, હજી ખાડા નથી હુકાણા, બપોરના 12-1 વાગી ગયા। કા ગોપાલ? 1 વાગી ગયો ને તોય। હા, બાકી જો આ વરસાદ નો આવ્યો હોત ને તો આવી 4 વ્હીલર લેવાની જ હતી આપણે। કા ગોપાલ? અરે આવી બે લેવી, સમજ રહ્યો ના? બે લેવી હતી, બે લેવી હતી, પણ આ નુકસાની કેવડી, કપાન મગફળી બધું વાવી દીધું હતું। પણ જો આ બાજુ આ 4 વ્હીલર આ તો વેપારી માણસોની છે, પણ અમારે ખેડૂતોને લેવાની જ હતી, પણ હવે કાંઈ નહીં, હવે નુકસાની થઈ ગયું, શું કરું? હવે કાંઈ ન થાય। આંબાલાલ કાકાએ કીધું તો આપણે કઈ પાછું આંબાલાલ કાકાએ કાલ કીધું 7-8 તારીખે આવે, સાચી વાત છે? હું તને પૂછું છું, ચાલુ જ છે। ચાલો હવે આજના બ્લોક ની અંદર જો ગોપાલભાઈ ની મુલાકાત કરી, અને એ ખેડૂત છે ને ગુવાર વાયો છે ને બીજું બધું કપાન મગફળી બગડી ગયું છે, એટલે આપણે જાણી લીધું ને હવારના પોરમાં પાછો ધોમ વરસાદ આવ્યો છે, એટલે આવું તો બધું મિત્રો રહેવાનું છે, કારણ કે આ તો બધું કુદરતી છે ગોપાલ, આપણા હાથમાં છે નહીં। બાકી વરસાદ નો આવ્યો તો આવી લેવાની જ હતી, ફાઇનલ જ હતું। હા, જો આ જો તમે કાકા ફટાકડા નહોતા પડ્યા, ફટાકડા ભાગના પૈસા કીધું આરટીયુ બારટીયુ ભરવા થઈ છે। કા ઓલા લખવા જવાની ડાઉન પેમેન્ટ ભરવા થઈ છે, એટલે ફટાકડા નહોતા લીધા, એટલે ઈ પૈસા એમને પડ્યા છે, ફટાકડા નહોતા લીધા, પણ હવે ડાઉન પેમેન્ટ ભરીને હપ્તા છે ને ભરી, હવે શેનું ભરવું? કપા બપા તો પૂરું થઈ ગયું, મગફળી નું તો ખાતર થઈ ગયું, ખાતર થઈ ગયું બધું, કાંઈ વાંધો નહીં। હાલો, ગોપાલભાઈ આજે આપણને મળી ગયા છે, ને શરૂઆત જ આપણે વિડીયો ની ગોપાલભાઈ થી જ કરી છે, કાંઈ વાંધો નહીં ગોપાલભાઈ। હાલો, હવે ભગવાને જે ધારી હોય થાય, અને હવે આપણે થોડુંક છે ને ઘરે કામ કરવાનું છે, આ લોકોને દર્શાવી દે વિડીયોમાં, અને જમાવટ પાડી દેવાની હવે થાય છે। 4 મહિનાની સીઝન લઈશું, કેમ થાય? દાબામાં થોડાક નીકળી, જેમ ઓલા સીતાફળ દાબામાં મૂક્યા હોય પાકી જાય ને, એમ આપણે આ દાબામાં પાકી જાય। ઓલો દાબો કયો? લેણાનો। બેણાનો દાબો હોય ને એમાં આપણે એમ પાકી ગયા, વરસાદ આવ્યો ને એમાં આપણે પાકી ગયા, એ દાબો વધી ગયો। કાંઈ વાંધો નહીં, આપણે જો આ યુટ્યુબ માં વિડીયો હારા હાલી જશે ને આ ગોપાલભાઈ ને ગુવાર હરકો જામી જશે તો કઈ ડાઉન પેમેન્ટ ભરીને કઈ કરશું તો એક લઈશું, પાછી એક લઈશું, ઓલી 2 લેવાની હતી। અચ્છા, હમકો સિખા રહ્યા હે। જો મિત્રો કેટલો બધો ગારો છે, જો હજી હુકાણો જ નથી, ક્યાંય જો હુકાણો નથી, અને આ જો આ સાયકલ વાળા છે ને ગારો જ ખૂંદે। ગોપાલ આપણે ઉભા છે, આ છોકરા કેરું ને ગારો ખૂંદે, એટલે આને નિશાળ કેદી ખુલવાની છે કઈ ખબર પડે? કેદી તમારે નિશાળ ખુલે? 7 તારીખે ખુલે, ચલી 7 તારીખે ક્યાં લગી ગારો ખૂંદવાનો, પણ ઓછો ગારો ખૂંદો હોય કાને તારે નિશાળ કેદી ખુલે? 7 તારીખે। આને 7 તારીખે ખોલે, ભલે મને સાહેબ ને ફોન કરો ને, હજી થોડાક દી મોડી ખોલે, અને આ શું કરે? તારે કેદી ખુલે? એલા
ઈ તો જાતો જ નથી લ્યો આમાં આવું છે બધું લ્યો ઈ નકરો ગારો જ ખૂંદે છે ઈ જાતો નથી ક્યાંય ભાઈ તો આ લોકોને ખાલી ગારો જ ખૂંદવાનો. ગારો જ ખૂંદવાનો છે હજી 7 તારીખ સુધી ભાઈ હજી તો 1 તારીખ થઈ આ પેલી થઈ ગઈ તો હાથદીની વાળે હાથદીમાં કેટલો ગારો ખૂંદવાનો. કેટલો આ ગારો ખૂંદી નાખશે એમ જો મિત્રો આ છે ને જેદુના ઓલા દિવાળીનું માવઠું ચાલુ થયું છે ને તેદુના ગારો જ ખૂંદે समझ रहे हो समझ रहे हो ना કાંઈ વાંધો નહીં હાલો ગોપાલભાઈ સીતારામ હર હર મહાદેવ મહાદેવ હાલો કાલ પાછા આજ સાંજે પાછો વિડીયો જોઈ લીજો 5 વાગે જોઈ લીધું. ચાલો સીતા જો આ નંદી મહારાજ એ છે ને જો આ નંદી મહારાજ હમું જોવે છે એ હવે ભૂખ્યા ક્યાં છે કારણ કે હવે 8 દિવસે વરસાદ વરે એટલે ખાવું ક્યાં આ બધું એવું છે ચાલો આપણે હવે ઘરે જાય છીએ તમને દેખાડો ન જો ગામડાનું બળદ ગાડું તમને દેખાડું જો સામેથી અમારા ગુણુભાઈ નું બળદ ગાડું આવે આ સીતારામ ગુણુભાઈ જો આ ગામડા આ ઢાંઢા એટલે ગાડું અને ગાડું બળદ ને જો તમે આ ગામડાની મોજ હો ગામડામાં જોવા મળે હે ગુણુભાઈ જો હજી અમારા ગામડાની અંદર આ ગાડા છે હો ઢાંઢા ને ગાડા ને જોવો તમે એમ કઈ હોય મિત્રો જો છે ને ઢાંઢા હો ખેડૂતો બધાય જો આવી મોજ હોય અમારા ગામની અંદર हमको सिखा रिया है ચાલો હવે આ તમને છે ને આપણે ઘરે જાય છે અને આજ તમને થોડુંક આપણે ઓલું કામ કરવાનું છે એ દેખાડું અને બાકી આ ખાડા બાડા તો જો હા હાલો હવે તાળું મારી દીધું છે આપણે ખોલી નાખી તો હજી ગાડું જાય છે જો જાય અમારા ગામડાની મોજ હો, હજી ગાડા બાડા છે અમારા ગામડાની અંદર જો આ ઓલા મુકેશભાઈ આપણી રીલમાં હતા ને મુકેશભાઈ નતા ઓલો કઈક લેવાય શું લેવા ફાકી લેવાય હતું. ફાકી લેવાય. ફાકી બાકી લેવાય આપણે રીલ નહોતી ઉતારી યા મુકેશભાઈ અને ખરેખર એવા છે નહીં હોય આ તો રીલ જ અમે બે એવી ઉતારી હતી કોમેડીની બાકી તો સીધા માણસ આવો બાકી શું બગડી ગયું વાડીમાં વાડીમાં બધું બગડી જ ગયું. બધું બગડી ગયું જો મૂળા બગડી ગયા છે, પાલક બગડી ગયો છે. બધું વરસાદ અને હવારનો વરસાદ કેમ બાકી સવારનો વરસાદ આખી રાત. જો આખી રાત નો તો હવારે તો કાકા આવે પાછો કા કોમેડી બનાવી તું પણ આખી રાત એવડો વરસાદ હતો. સાટા હતા તો અને હવાર પડે 5:30 પડે વધારે. જો હજી નદીઓ વહી ગઈ હોય એવો વરસાદ કા તો એવો જ વરસાદ છે. હા રીલ બનાવવામાં અમાર કોમેડી કલાકાર છે હો મુકેશભાઈ ચાલો મુકેશભાઈ હાલો મળી પાછું હાલો સીતારામ જો ગારા વાળા છે જો સીતારામ જો ગારાવાર હાથ છે. ખેડૂત હો મેથી ઉપાડીને મેરુભાઈ ને સીતારામ મેરુભાઈને ઉતારી. ઉતાર લીધો ને શું હાલે મેરુભાઈ મજામાં વિડીયો હોય બીજું તો શું હોય અને જો મેરુભાઈ જો મૂરા બુરા લઈને જો ઈ ખેડૂત જ છે હો જોરદાર જમાવટ છે એને હો કેવો વરસાદ બાકી હવારનો 5:30 વાગ્યાનો એમ ને આંબાલાલ કાકાની આગાહી બધી હાંસી પડે કા મેરુભાઈ હા જો મેરુભાઈ જોરદાર જમાવટ છે મૂરા બુરા તાજા લઈને જાય છે લગભગ ક્યાંક બગડા નહીં હોય જ્યાં મુરાય છે બગડા નહીં હોય વરસાદના ના 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 હાલો મુકેશભાઈ સીતારામ હાલો હાલો હે હાલો સીતારામ મેરુભાઈ જય દ્વારકાધીશ ઠાકર કરે ઈ ઠીક વરસાદ આવે તો ભલે રે તો ભલે એના હાથમાં છે ચાલો મુકેશભાઈ આપણે જય વેલનાથ હા જય વેલનાથ. अभी मजा आएगा ना भिड़ो ચાલો મિત્રો આપણે ગામની સફર કરીને અને ઘરમાં પાછા આવી ગયા છે કારણ કે ગામની અંદર આપણે ગયા હતા બધું આ વરસાદ હારી પેટ 5:30 વાગે પડ્યો હતો ને એ જાણવા ગયા હતા કેટલો વરસાદ પડ્યો માણસોના મંતવ્ય જાણવા ગયા હતા કોણ કેવું બોલે છે શું થાય છે નાના નાના બાળકોને શું વેકેશન ખુલવાની તૈયારીમાં તો શું એના વિચારો છે એ બધું જાણવા ગયા હતા જાણી લીધું અને બાર ગામના આપણે મેરુભાઈ ભેગા થઈ ગયા હતા ખેડૂત છે એ બાજુના ગામના મૂરા લઈને જતા હતા એની મુલાકાત કરી લીધી મુકેશભાઈ ની મુલાકાત કરી લીધી અને જોરદાર જો મિત્રો છે ને વરસાદ તો પડી ગયો છો 5:30 વાગે પડ્યો તો જોરદાર પડ્યો તો કાંઈ વાંધો નહીં જો મિત્રો આપણે છે ને પાછા છત માંથી આવી ગયા છે તમે જો વાદળો કેટલા ઘમઘોર નીકળ્યા જો અને વરસાદ એટલો પડ્યો તમને હમણાં બારે ગયા એટલે દેખાડ્યો ને વરસાદ પડ્યો ધોમ પડ્યો વરસાદ અને વાદળો જો મોટા મોટા નીકળ્યા જો છે ને અને અત્યારે આપણે મેડીમાંથી આવ્યા હતા મિત્રો રીલ ઉતારવા માટે રીલ ઉતારી આપણે એટલે રીલે પાછી આપણે હારવાર મૂકવી પડે કારણ કે કોમેડીની રીલ હોય આપણી અને એનું પ્રસારણ હારવાર કરવું પડે એટલે જો અત્યારે અગાસીમાંથી આપણે રીલ ઉતારવા આવ્યા હતા અને રીલ ઉતારી નાખી હાઈ ક્લાસ અને થોડોક તમને નજારો દેખાડી દો જો આમ ઘમઘોર વાદળા જો अच्छा हमको सिखा रिया है જોરદાર હો કારણ કે વરસાદ રાતે એટલો આવ્યો હતો ને અત્યારે એટલો જ છે કારણ કે એમ કહે છે કે સમાચારમાં એવું આવ્યું હતું વાવાઝોડું છે ને દરિયા કિનારે ટકરાઈ ગયું છે કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે પાછા મેળીની પગથિયે હેઠા ઉતરી જાય ચાલો જો
રીલ ઉતરી ગઈ, આપણે રીલ ઉતારવા માટે આવ્યા હતા ઉપર. ચાલો હવે છે ને હાલ હવે આપણે બપોર થઈ ગયા છે, જમવા બેસી જાય. અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને આપણે આ બ્લોક છે ને 12 ઉતારીને આવ્યા ને પૂરેપૂરો 9, 10, 11, 12 મિનિટનો થઈ ગયો છે. તો હવે આપણે છે ને આ બ્લોકને અહીં એન્ડ કરી. તો મિત્રો સબસ્ક્રાઈબર ન કર્યો હોય તો કરી નાખજો. ભૂરા કાકાની મોજ આપણી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ને તમારે અહીંયા કેટલો વરસાદ પડ્યો છે તો એ અમે કોમેન્ટમાં કયો, અને બ્લોગમાં કાંઈ મિસ્ટેક હોય તો એ તમે મિત્રો કહેતા રહેજો. નવા આપણે બ્લોગર છે ને એટલે થોડીક મિસ્ટેક રાખશે. 400 મહિના થઈ છે ને ત્યાં આપણે મોટા બ્લોગર બની જઈશું. ચાલો, હર હર મહાદેવ, સીતારામ. समझ रहे हो? समझ रहे हो आप? समझ रहे हो ना?